ખુશી એ વાતની છે કે ગુરુજીને પોતાનું વતનની નજીક ગામ મળ્યું છે. તમને સૌને ખ્યાલ હશે કે આજે આપણે આટલા બધા ગામના લોકો છીએ અને આપણી વચ્ચે ભેગા કોઈને આમંત્રણ આપ્યું નથી કે તમે બધા આવજો, પરંતુ એક સાહેબ શ્રીનો પ્રેમ, એવો પ્રેમ જોઈને બધાએ અહીંયા હાજરી આપી છે. તો આપણે સૌ એક બાજુ ખુશી એ વાતની છે કે સાહેબને પોતાનું સ્થળ વતનની નજીક મળ્યું છે, બીજી બાજુ દુઃખ એ વાતનું છે કે માસ્તર માં જેવું જેને પોતાનું સ્થાન રાખ્યું છે એવું જેને પોતાનું બાળક હોય અને માં પોતાનું ઉછેરતી હોય એ બાળકને માથા ઉપર તમે કદાચ તમારા મારા ગામના વાલીઓ છે ને કેવું છે કે તમારા ઘેર બાળક હશે તો કદાચ તમારાથી અવલ ચંડાઈ કરતું હશે, તોફાન મસ્તી કરતું હશે, પરંતુ છેલ્લા 22 વર્ષથી આ સાહેબશ્રીએ દરેક બાળકના માથા ઉપર એવી રીતના બહાર છયો હાથ ફેરવેલો છે કે જેના તમે બધા સાક્ષી છો. મને તો કદાચ અહીંયા 12 વર્ષ જ ભાંડોદરામાં થયા છે, પરંતુ તરીકે શાળામાં 5 વાગ્યા પછી ભૂમિકા ભજવી છે અને 5 વાગ્યા પહેલા જો 10 વાગ્યા પહેલા કીધો સાહેબ મારી વાત કરું તો તમને એક દિવસ આ મંદિર જ્યારે લાવવાનું હતું એ વખતે રાતના 11 વાગે અંબાજીથી અમે સ્ટાફ વાળા ભાઈઓ મંદિર ગાડી લઈને ગયા. હવે ગાડી શાળાને લોક શું કરવું? સાહેબ એક જ વખત મુકેશભાઈને ફોન કર્યો રાતના 11 વાગે, સાહેબ 11 વાગે આવીને માણસ તૈયાર ઉભો રહ્યો, અમારી જોડે મંદિર મુકાવ્યો. ખરેખર એ વખતે હું માની ગયો કે આ ગુરુજીમાં કંઈક તો દમ છે, એમણે એમ ગુરુ થવું હોવાનું નથી. સાહેબ આવા સરસ મજાના આજે મુકેશભાઈ માટે મારા હૃદયમાં ચોક્કસ દુઃખ છે કે મારા સ્ટાફમાંથી મારા ગામમાંથી આવો એક સારો વ્યક્તિ અહીંથી અમે બદલી કરાવીને મોકલી રહ્યા છીએ, પરંતુ એમના માટે પણ લગભગ ગામમાંથી મુકેશભાઈના હાથ નીચે ના ભરેલા હોય એવા અમુક જ વ્યક્તિ હોય છે. હમણાં નવી પેઢી છે ને યુવાનોની, એ તો લગભગ તમામે તમામ સાહેબ જોડે ભરેલી છે અને બાળકો પણ નસીબદાર છે કે આમાં ગુરુ મળ્યા છે. સાહેબ જ્યારે પોતાની જિંદગીના 22 વર્ષ ભાંડોદરામાં આપી દીધા ને, આપણા માટે ગૌરવની વાત છે ભાંડોદરાના ગામ લોકો માટે કે જેને 60 કે 70 કે 80 વર્ષની જિંદગીમાંથી 22 વર્ષ તો ભાંડોદરાને સેવા આપી છે. આજે આ શાળામાં ઉપસ્થિત તમામ
ગામના વડીલ તમામ ગ્રામજનોનો હું દિલથી આભાર વ્યક્ત કરું. શાળાના આચાર્યશ્રી, શિક્ષક પરિવાર, ધાનેરાથી આવેલ મિત્ર મુકેશભાઈ માળી સાહેબ, એમને પણ અત્યારે હું આભાર માનું છું. બીજું કે અહીંયા મારા માટે જે રોકડ જે કઈ ભેટ આપી અને કોઈ બી ચાર નાળિયેર કીધી મને કોઈ જે યાદ સ્વરૂપે આજે મને ભેટ આપી છે સૌનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. એમનો ઋણી રહીશ સદાય. વાલોતરા પ્રાથમિક શાળા મારી માતૃશાળા છે. 3/10/2002 ત્યારે મને ઓર્ડર મળ્યો ત્યારે લોકો ત્યાં એમ કહેતા કે વાડોદરા ન જવાય, અને ત્યારે મને હતું કે થોડો ગભરાઈ ગયો. એમ કેવું હશે કે શાળા બહુ ગામ સારું નથી એવા મેસેજ મળ્યા. પછી મારા મનમાં મને એક હતું કે હું એક શિક્ષક છું અને શિક્ષક આ નોકરી લીધી છે તો કંઈ કરવા માટે. ત્યારે હું આ ગામમાં આવ્યો અને જે એમને કીધું એનાથી અમે આખું અલગ વિરોધી લાગ્યું. મારા જે માએ આપણને જે જરૂરિયાત પૂરી કરી એમ આ ગામના એક એક માણસે અને આ વડોદરાની ધરતીએ મને ખૂબ એવું મદદ કરી છે. એને હું સદાય માટે આ વડોદરાની ધરતીની રજને હું ક્યારેય ભૂલીશ નહીં. આ શિક્ષક પરિવારે આટલા વર્ષોથી હું જેમના જોડે આ નોકરી કરી એમના સૌનો હું મારાથી કોઈ બી ભૂલ ચૂક થઈ હોય, બોલી ચાલી કે કોઈ બી થયું હોય આજે હું અત્યારે એમને માફી માંગુ છું, આભાર વ્યક્ત કરું છું. મને માફ કરજો. ડોક્ટર સાહેબ કોન્ટેક્ટ